ભરચક સિટી વિસ્તારમાં એક થાર ચાલક આવે છે, ગાડી હટાવવાનું માત્ર કહેવામાં આવતા જ ત્યાં કહેર વરસાવીને નીકળી જાય છે। સંજય પાસેથી વિસ્તારથી જાણીએ। નુપુર, જે પ્રમાણેના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે તે પ્રમાણે આપણે કહી શકાય કે અમદાવાદમાં પોલીસ એક તરફ સર્વિસની કામગીરી કરી રહી છે, ઘર તોડી રહી છે, પરંતુ એ લોકોમાં ડર બેસી ગયો છે। પરંતુ હજુ બીજા એટલા અનેક લોકો છે કે જેમાં પોલીસના નામે કોઈ ડર નથી, કારણ કે પોતે માલે તુજારની ઓલાદો છે અને એમના બાપા એમના પૈસા લઈને છોડાઈ દેશે। આ ઘટના છે અમદાવાદના દિલ્હી દરવાજાથી લાલ દરવાજા વચ્ચેનો વિસ્તાર કે જ્યાં ભરચક એકદમ ટ્રાફિક હોય છે। ત્યાં એક યુવક થાર કાર છે એ વચ્ચે મૂકી દેશે અને પોલીસ જ્યારે તેને હટાવવાનું કહે છે ત્યારે એ યુવક પોલીસ ઉપર કાર ચડાવીને તેમને કચડવાનો પ્રયાસ કરે છે। કાર એટલી બેફામ રીતે ચલાવે છે કે જે રસ્તામાં રાહદારીઓ જઈ રહ્યા છે, લારી લઈને જતા હોય છે, રિક્ષા લઈને જતા વાહન ચાલકો છે, તેમને પણ અડફેટે લઈને ભાગવાનો પ્રયાસ કરે છે। એટલે કે આ લોકોની અંદર કોઈ પણ પ્રકારનો ડર ના પોલીસનો છે, ના કાયદાનો છે, ના વ્યવસ્થાનો છે। લોકોના જીવની તેમના માટે કોઈ કિંમત નથી, કારણ કે જો પોલીસ ઉપર કે કોઈ પણ વ્યક્તિને અડફેટે આવ્યું હોત અથવા તો તેમના ઉપરથી કાર ચડી ગઈ હોત અને કારના કારણે થઈ કોઈ એવી ઘટના બની હોત જેનાથી પરિવારને પોતાનો આધાર ગુમાવવો પડત એવી સ્થિતિ ઊભી થઈ શકી હોત, તેમ છતાં પણ આ કાર ચાલક એ બેફામ ત્યાંથી જોયા વગર કોઈ પણ વ્યક્તિને શું ઈજા થઈ છે, કે રીતે એ વ્યક્તિ પડ્યો છે અથવા તો કશું જ જોયા વગર ભાગી જાય છે। પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જે અસામાજિક તત્વો કે જેમની સામે પહેલેથી કોઈ ગુના નોંધાયેલા છે તેવા લોકો સામે કાર્યવાહી, પરંતુ તે સાથે સાથે આવા લોકો કે જે મોંઘીદાટ કારો લઈને ફરે છે, હાથમાં હથિયારો લઈને ફરતા હોય છે, રીલ્સ બનાવતા હોય, આવા લોકો સામે પણ કડક કાર્યવાહીની જરૂરિયાત દેખાઈ રહી છે। માણસ જ્યારે મોટો થાય એના વાણી વર્તન ઉપર એના ઉછેરનો બહુ મોટો હિસ્સો હોય છે, એના ઉછેરની બહુ મોટી અસર દેખાતી હોય છે। વસ્ત્રાલમાં જે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો, જેમના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને વર્ષોનો આ આતંક હવે શમી જશે એવી આશા એક લોકોને જન્મી છે, અને માટે જ જ્યારે લુખ્ખાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તો ગુજરાત પોલીસ જિંદાબાદના નારાથી કોર્ટ પરિસર ગુંજી ઉઠ્યું હતું। ગુજરાત પોલીસના જયકારા એક તરફ લાગી રહ્યા હતા, ત્યાં બીજી બાજુ આ લુખ્ખાઓ કેમ બેફામ બન્યા છે, આ લુખ્ખાઓ કેમ છાકટા બન્યા છે, આ લુખ્ખાઓ કેમ આવા બેફામ બની ગયા છે, એનો બોલતો પુરાવો મળ્યો હતો જ્યારે એ લુખ્ખાઓના મા બાપ ત્યાં હતા, એમના પરિવારજનો ત્યાં હતા। લુખ્ખાઓ માથું નીચું રાખી અને જાણે શરમથી જમીનમાં ધસી જતા હોય એ રીતે ચાલી રહ્યા હતા। એ વખતે મા બાપ ત્યાં પણ સમર્થન આપતા જોવા મળ્યા। મા બાપ એવું કહી રહ્યા હતા, એ પરિવારના સભ્યો એવું કહી રહ્યા હતા કે બેટા, નીચા જોવા જેવું કામ આપણે કંઈ કર્યું નથી, માથું ઊંચું રાખીને ચાલજો। આટલું કર્યા પછી પણ જો મા બાપ ગર્વથી ચાલવાની વાત કરતા હોય, સ્વાભાવિક છે, સમજી શકાય છે કે આ લુખ્ખાઓમાં હિંમત ક્યાંથી આવી, આ લુખ્ખાઓ આવા છાકટા ક્યાંથી બન્યા। વસ્ત્રાલમાં આતંક મચાવનાર 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, જ્યારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા, સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા છે। જાગૃત નાગરિકનો જમાવડો મેટ્રો કોર્ટમાં જોવા મળી રહ્યો છે। તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે 4 દિવસના રિમાન્ડ પૂરા થતા આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સીધા દ્રશ્ય મેટ્રો કોર્ટના કે જ્યાં આરોપીઓના રિમાન્ડની માંગ છે તે વધુ કરવામાં આવી શકે છે। પોલીસના એક સમર્થનમાં સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે અને પોલીસની વાહવાહી કરવામાં આવી રહી છે, જ્યારે જાગૃત નાગરિકોનો જમાવડો તમામે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સીધા જ આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને વધુ રિમાન્ડ માંગે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આગળ વાત કરવી છે એ પરિવારની કે જે 10,000 કરોડના કાળાના ધોળા અત્યાર સુધીમાં કરી ચૂક્યો છે, કઈ કેટલાય લોકોને શેર બજારમાં નવડાવી ચૂક્યો છે, કઈ કેટલીય શેલ કંપનીઓ ઊભી કરી ચૂક્યો છે, કઈ કેટલીય શેલ કંપનીઓના નામે ટ્રેડ કરી અને લોકોના મહેનતના રૂપિયા એ ચાવ કરી ચૂક્યો છે। જી હા, એ ધન કુબેર, એ કાળા ધનનો કુબેર હતો આ વ્યક્તિ। એ શાહ પરિવાર, બાપ દીકરો મેઘ શાહ અને એના પિતા મહેન્દ્ર શાહ દ્વારા આ એમના ફોટા તમે જુઓ, રોલ્સ રોયસ ને અલગ અલગ કાર ને લાખો રૂપિયાના સૂટ પહેરેલા, આ બધું જ કાળી કમાણીનું છે, જેનો કાળો ખજાનો અમદાવાદમાં પાલડીમાં મળ્યો હતો। 100 કિલો સોનું મળ્યું હતું અને સૌ કોઈ ચોંકી ગયા હતા। માણસ છે જે મુંબઈમાં રહે છે, એના દ્વારા ભાડે રાખવામાં આવેલ છે। એ માણસના રિલેટિવ્સની ખોદબીજ કરીને અને આની
ઉપસ્થિતિમાં આની વિડીયોગ્રાફી હેઠળ એ ઘરની ઝડપી કરવામાં આવેલી. ઝડપી કર્યા પછી લગભગ 87.920 kg ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે સાથે સાથે 19.663 kg જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ. આમ ટોટલ કરીને 107.583 kg સોનું અને ઝવેરાત મળી આવેલ. એ જગ્યાથી 11 જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે. પ્રારંભિક રૂપે આ બધું મુદ્દામાલ જે છે આની કિંમત 100 કરોડથી વધારે છે. એટીએસના અધિકારી જે કહી રહ્યા છે આટલું ભેગું કરતા કદાચ દાયકા નીકળી ગયા હોય. પ્રતિક મારી સાથે છે. પ્રતિક, કેટલાય દાયકાથી આ મહેન્દ્ર અને મેઘ શાહ બાપ દીકરો આ કાળો કારોબાર કરી રહ્યા હતા. આ પૈસો, આ સોનું લખલૂટ સંપત્તિ બનાવી ચૂક્યા હતા અને હવે છેક પોલીસના ધ્યાનમાં આવ્યું, હવે છેક એટીએસ કે ડીઆરઆઈ જે પણ તમે કહો એના ધ્યાનમાં આવ્યું. ઘણી બધી શંકાઓ અને સવાલો ઉપજાવે છે કારણ કે આઈપીએસ અધિકારી સાથે ઘરોબા હોવાની પણ વાત સામે આવે છે. ક્યાંક એવું તો નહોતું કે ક્યાંક કોઈ જગ્યાએ વાંકું પડ્યું હોય અને પછી આ દરોડા પડ્યા હોય. ચોક્કસ સાચી વાત છે. આ જે બાપ દીકરાની જોડી છે તેમના ન માત્ર આઈપીએસ પરંતુ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીમાં પણ મોટા સેટિંગ હતા, મોટી ઓળખાણ હતી અને આ જ કારણથી અત્યાર સુધીમાં આ બાપ દીકરાની જોડીએ 4 વર્ષમાં 50થી વધુ એવી બોગસ કંપનીઓ કે જે બંધ હાલતમાં હોય તેવી કંપનીના લિસ્ટિંગ કરાવ્યા હતા સેબી મારફતે અને લિસ્ટિંગ કરાયા બાદ કરોડો રોકાણકારોને તેની અંદર રોકાણ કરાવ્યું હતું અને તેમના રૂપિયા ડૂબ્યા હતા. આવી જ રીતે આ બાપ દીકરાની જોડી છે તે રૂપિયા કમાતી હતી. 4 વર્ષમાં 50 જેટલી કંપનીઓ જે સેબીમાં લિસ્ટિંગ કરાયું હતું તેના થકી તેમણે કરોડો રૂપિયા છાપ્યા હતા, અબજો રૂપિયા છાપ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો વર્ષ 2024માં પણ એક ગુજરાત ટૂલ રૂમ નામની જે કંપની છે તેમાં લોકોના રોકાણકારોને રોકાણ કરાવીને રડાવ્યા હતા. આવી અનેક કંપનીઓના નામ સામે આવી શકે છે. આ બંને બાપ દીકરાની જોડી છે તે વર્ષોથી આ જ પ્રકારના કામ કરતા હતા. તેમને શેરબજારમાં હુલામના નામે પણ બોલાવવામાં આવતા હતા, મહેન્દ્ર અને કાળિયાના નામે બોલાવતા હતા, જ્યારે મેઘને ખોખાના નામથી બોલાવવામાં આવતા. ખોખાનો અર્થ થાય છે કે ખાલી કંપનીઓ જે પડી હોય છે ખોખા જેવી તેવી કંપનીઓને મોટા મોટા નામો આપી મોટા મોટા વાયદાઓ કરીને લિસ્ટિંગ કરવાનું, ત્યારબાદ રોકાણકારોને તેની અંદર રોકાણ કરાવવાનું અને ત્યારબાદ રૂપિયા બહાર કાઢીને રોકાણકારોને રડાવવાના. આ જ તેમની પદ્ધતિ, આ જ એમની એમઓ હતી અને આ જ કારણથી અનેક વખત તેમના સામે સવાલો પણ ઉઠ્યા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો ટ્રેડિંગ મારફતે તેમના દ્વારા 10,000 કરોડ રૂપિયા બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ ડિસેમ્બરમાં ભારત ગ્લોબલ ડેવલપર્સ નામની જે એક કંપની હતી તેને પણ સસ્પેન્ડ કરી નાખવામાં આવી છે. સાથે જ મેઘ શાહની જો વાત કરવામાં આવે તો મેઘ શાહની અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર એક ઓફિસ પણ આવેલી છે. તે ઓફિસ ઉપર પણ તાળા લાગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે વર્ષોથી આ બાપ દીકરાની જોડી આ જ પ્રકારના કરતૂત કરતી હતી, તો શા માટે હવે આટલા સમય બાદ હવે આ બંને બાપ દીકરાની જોડી જે કરતૂતો કરતી હતી, તેના રૂપિયા કમાતી હતી, તેના ઉપર રેડ પડી છે? શું વાંકું પડ્યું છે તેના કારણે રેડ કરવામાં આવી છે? જો કે હાલ આ બાબતે એટીએસના અધિકારીઓએ કહ્યું હતું કે ડીઆરઆઈ સાથે મળીને અમે રેડ કરી હતી અને હવે આગામી દિવસોમાં ડીઆરઆઈ છે તે આ સમગ્ર મામલે તપાસ કરવાની છે. પરંતુ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે, કારણ કે વર્ષોથી બાપ દીકરાની જોડી છે તે આ જ પ્રકારના કૃત્ય કરતી હતી, આ જ રીતે લોકોને ખંખેરતી હતી. ત્યારે હવે આ બાપ દીકરાના જોડી છે તે જેલની પાછળ જવી જોઈએ તે પણ જરૂરી છે, કારણ કે કરોડો લોકોને તેમણે રડાવ્યા છે, કરોડો લોકોને તેમણે પાણી ફરાવ્યું છે. ત્યારે હવે ચોક્કસથી આ બંને બાપ દીકરાની જોડી છે તેમના સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. વિક્રમ ઠાકોરે ઉઠાવેલો ઉપેક્ષાનો મુદ્દો અને અપમાનનો મુદ્દો અત્યારે રાજ્યમાં સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે. વિક્રમ ઠાકોરનું કહેવું છે કે જાણી જોઈને અમારી ઉપેક્ષા કરવામાં આવી છે, જાણી જોઈને ઠાકોર સમાજના કલાકારોની ઉપેક્ષા કરવામાં આવી છે. એમનું કહેવું છે કે હું કોઈ રાજકારણમાં નથી માનતો, કે હું કોઈ રાજકારણ સાથે જોડાયેલો નથી, કે હું કોઈ રાજકારણ રમવા માટે નહીં, પણ જે અન્યાય થયો છે એ અન્યાય માટે હું આ અવાજ ઉઠાવી રહ્યો છું. એક સમાજને અન્યાય થયો છે ને એના માટે આ તેઓ લડત ચલાવી રહ્યા છે એવું કહી રહ્યા છે. તો બીજી બાજુ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું છે કે આ મુદ્દો જે છે એ કોઈ એને તૂલ આપવા જેવો મુદ્દો નથી. આ ફક્ત જે પહેલા બોલાવવામાં આવ્યા એ ગાયક કલાકારો હતા, ફિલ્મના કલાકારોને હજી બોલાવવાના છે અને જ્યારે ફિલ્મના કલાકારોને આમંત્રણ આપવામાં આવશે, સત્ર હજી ચાલવાનું છે, ત્યારે એમને પણ બોલાવવામાં આવશે. તો આમંત્રણ મને નથી મળ્યું એનું મને થોડોક પણ વસવસો નથી. આમંત્રણ મારા સિવાયના ઘણા બધા ક્ષત્રિય સમાજના, ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારો છે એની વાત કરું છું. અને બીજી વસ્તુ વિધાનસભાના આમંત્રણની વાત તો જુદી છે, પણ સરકારના જે કાર્યક્રમો થાય છે ગવર્મેન્ટના, એ કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજનો દીકરો કે દીકરી નથી હોતા, પણ અમુક જ એ લોકોએ સિલેક્ટ કરી દીધા છે, સરકાર અથવા તો મીડિયેટર. સરકારને બી ખબર ના હોય, માથે સીએમ સાહેબને બી ખબર નહીં હોય, કદાચ ચૌધરી સાહેબને બી કદાચ ખબર નહીં હોય. જે મીડિયેટર છે એ લોકો અમુક ફિક્સ કલાકારોને જ આવા બધા ફંક્શનોમાં બોલાવતા હોય છે ગુજરાતના જે થતા હોય કાર્યક્રમો એમાં.
થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી આવ્યા હતા ગુજરાતમાં અને ગુજરાતમાં આખો દિવસ કદાચ વર્ષો પછી એવું બન્યું હતું કે દિલ્હી કોંગ્રેસના કોઈ મોટા નેતા અને પહેલીવાર કદાચ એવું બન્યું હોય કે લીડર ઓફ ઓપોઝિશન આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં એટલે કે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયમાં બેઠા હોય અને તેમના દ્વારા એક વ્યક્તિને સાંભળવામાં આવ્યા. એક વ્યક્તિને સાંભળ્યા પછી એમણે કહ્યું હતું કે ઘોડા અને ગધેડા બે જાતના લોકો હોય છે. ઘોડામાં પણ એમણે ગણાવ્યું હતું કે એક લગનનો ઘોડો હોય, સર્કસનો ઘોડો હોય ને બીજો રેસનો ઘોડો હોય. સિંહને જંજીરથી બાંધી રાખવામાં આવે. ઘણી બધી વાતો એમને દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસના જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે ભળી ગયા છે એમને હટાવવાની પણ વાત કરવામાં આવી હતી. એના ઉપર અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા છે. જોકે એમણે નામ નથી લીધું પણ શબ્દો એ જ છે જે રાહુલ ગાંધી બોલ્યા હતા. વર્ષો સુધી આખી જિંદગી જે અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાં કપાવી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે ત્યારે એમણે આકરા પ્રહાર કર્યા છે. હવે વરઘોડાના ઘોડા અને રેસના ઘોડા કોણ છે એને અલગ અલગ કરવા જોઈએ. પરંતુ 12 વર્ષ થયા છતાં રાહુલ ગાંધી હજી ગુજરાત કોંગ્રેસમાં રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અશ્વાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને વરઘોડાના ઘોડા કોણ છે. એ ઉપરાંત એણે એવું કહ્યું કે ગુજરાત કોંગ્રેસમાંથી 40થી 50 આગેવાનો ગદ્દારો છે એને કાઢી મૂકવા જોઈએ. આ વાત પણ તમે લગભગ 12 વર્ષથી હું એમની પાસેથી સાંભળું છું. હજી સુધી આઈડેન્ટિફાઈ કરી શક્યા નથી. પરંતુ મૂળ વાત એ છે કે એને ગુજરાતની રાજનીતિને અને ગુજરાતના લોકોની સમજ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશ દ્વારા જે જ્ઞાનની ઉલટીઓ કરવામાં આવી હતી એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એમણે વાંચ્યું હતું અને જલારામ બાપાએ જે રામરોટી શરૂ કરી એ રામરોટી ગુણાતીતાનંદ સ્વામીના કહેવાથી શરૂ કરીને એ પછી વિવાદે જબરજસ્ત વંટોળ વિવાદનો ઉપડ્યો હતો રાજ્યની અંદર. જ્ઞાન પ્રકાશ વીરપુર ગયા, એમણે માફી માંગી, બાપાના ચરણોમાં લેખિત માફી આપી અને એ પછી આ વિવાદ શાંત થયો હતો. પણ હવે ફરી એકવાર કેટલાક તથ્યો, કેટલાક સાક્ષ્યો સાથે કથાકાર દ્વારા, ભાઈશ્રી દ્વારા એક વાત મૂકવામાં આવી છે. વ્યાસપીઠ પરથી એમના દ્વારા, રમેશ ઓઝા દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુણાતીતાનંદને જમાડ્યા હતા અને જલારામ બાપાએ ગૃહસ્થ ધર્મ એમનો નિભાવ્યો હતો. અને ગુણાતીતાનંદ સ્વામી પધારે પણ ખરા, એ પ્રસાદ પણ લે અને સ્વાભાવિક રીતે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને કોક આમ ચપટી લોટ આપે એના બોઘરામાં નાખે તોય બ્રાહ્મણ સ્વસ્તિ કહીને આશીર્વાદ આપે છે. સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં, એ તો આશીર્વાદ આપવાના જ. પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે, એમાં જલારામ બાપાનો ભાવ, એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય. પરસ્પરમ ભાવયંતઃ. આપણે હું કામ વિવાદ કરીએ છીએ ખબર નહીં. ચોપડા હાચા લખજો, હાચા લખજો. ઇતિહાસ છે, ઇતિહાસ છે, એ હાવ સાચી વાત, પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે. વેલકમ બેક. દ્વારકા અને જામનગર પછી હવે ભાવનગરમાં પણ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને ગેરકાયદેસર દબાણોનો કચ્ચર ઘાણ વળી રહ્યો છે. આજે બીજા દિવસે પણ આ મેગા ડિમોલિશન ચાલુ રહ્યું છે. મયુર પાસેથી વિસ્તારથી જાણીએ. મયુર, ચીન ઉપર ચોક્કસથી વાત કરીએ તો ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં જે અડચણરૂપ દબાણો હતા તેને હટાવવા માટે ચીને મનપાએ છે તે મેગા ડિમોલિશન શરૂ કર્યું છે. કુલ કહી શકાય કે 811 જેટલા જે મકાનો છે, જે કાચા પાકા બાંધકામો છે, તેને હટાવવા માટે ચીને મનપાએ 2 વખત નોટિસો આપી હતી. એ નોટિસોમાં કોઈ જવાબ ન મળતા કહી શકાય કે મનપાની ટીમ છે તે પોલીસ કાફલા સાથે દબાણ હટાવવા માટે ત્રાટકી હતી. અત્યાર સુધીમાં કહી શકાય કે 270 જેટલા બાંધકામો ઉપર છે તે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને 850 મીટર કરતા પણ વધારે જગ્યા છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે. કહી શકાય છે કે જે કુંભારવાડા બ્રિજથી જે દરિયાઈ ક્રીક સુધીનો વિસ્તાર છે ત્યાં મનપા દ્વારા મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે.